નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। કરણજીત ઠાકોરના અંતિમ સંસ્કારની અંદર લાખો લોકો જોડાયા। જે આ મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે કે કેદારનાથ જઈ રહેલ કરણજીત ઠાકોર અને તેમની સાથે 3-4 મિત્ર હતા। જે આ મિત્રો વાત તો ગાડીનું અવસાન અકસ્માત થયા બાદ મિત્રો વાત તો ગુજરાતના પ્રખ્યાત મિત્રો જાણીતા એવા તમને લોકોને ખબર છે કે ઠાકોર ફેમિલી વ્લોગ તેમની અંદર મિત્રો વાત તો એક બેન છે, તેમનું નામ છે મિત્રો વાત તો કાજલબેન અને તેમના હસબન્ડ જે આ મિત્રો વાત કીધું તેમનું ભાઈ અવસાન થયા બાદ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે। સૌથી પહેલાં તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરી ને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને બધા લોકો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મિત્રો હજી ભાઈ આના આપણે બધા વિડીયો લાવવાના છે। ખાસ કરીને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો, જેથી મિત્રો બેસાણાઓના પણ તમામ વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહીશ। હવે મિત્રો વાત કીધું લાખો લોકો જોડાય એ માટે હું કહી રહ્યો છું, કારણ કે તમને લોકોને ખબર છે કે તેમનું એક ડીજે પણ હતું અને તેમના તે ખુદ માલિક પણ હતા। અને મિત્રો વાત કીધું ગુજરાતની અંદર નામ છે જાણીતા મિત્રો વાત કીધું વ્યક્તિ હતા અને ભાઈ તેમનું અવસાન થાય તો મિત્રો લોકો દુઃખી કેમ ના થાય। જે આ મિત્રો વાત કીધું ગુજરાતના કલાકારોથી લઈને મિત્રો લોકો પણ રડી પડ્યા છે કે મિત્રો વાત કીધું હવે ભાઈ આ જે બેન છે કાજલબેન તેમના અને તેમના મિત્રો વાત કીધું દીકરા અથવા મિત્રો દીકરી જે પણ હોય તેમનું શું થશે। જે આ મિત્રો વાત કીધું નાની ઉંમરની અંદર મિત્રો વાત કીધું જે આપણે અવસાન થઈ ગયું છે તો મિત્રો સૌથી મોટી દુઃખના કહેવાય, ઘટના કહેવાય તો પણ ખોટું નથી। ખાસ કરીને મિત્રો વાત કીધું વિડીયો બને એટલો શેર કરીને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપી દે। જે રીતે આ દુઃખદ ઘટના ઘટી છે આ મામલે મિત્રો વાત કીધું કેદારનાથ જઈ રહ્યા હતા અને ત્યારબાદ મિત્રો કારનું એક્સિડન્ટ થાય છે ને આ બધી જે ઘટના ઘટી છે ને આ મુદ્દે મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે હિન્દી ન્યૂઝની અંદર પણ આવી ગયું છે, પરંતુ જે મિત્રો થયું છે એ બિલકુલ ખોટું થયું છે। કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।